ભગવાનના ભક્તોને જાજા કરીને ખૂબ બેથી જય શ્રી રામ. વૈદિક શાસન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયોમાં આપણે 13મા સર્ગનું અધ્યયન કર્યું હતું. આજે આપણે 14મા સર્ગનું અધ્યયન કરવું છે. તો સૌ પ્રથમ ભગવાન શ્રી રામને જાનકીજી, લક્ષ્મણજી અને હનુમાનજી સહિત યાદ કરીએ અને આ મહાકાવ્યના પ્રણેતા મહર્ષિ વાલ્મીકીને યાદ કરીએ કે જે રીતે ભગવાન રામને દૃષ્ટિમાં લાવ્યા હતા એ રીતે આપણે પણ ભગવાન રામને દૃષ્ટિમાં લાવી શકીએ, એમના જીવનમાંથી લઈ કાંઈક ઉતારી શકીએ. તો સૌ પ્રથમ પહેલાં વિઘ્ન વિનાયક દેવને પણ યાદ કરીએ કે આ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્ગ 14મો અશ્વમેધ યજ્ઞનું વર્ણન. અથ સંવત્સરે પૂર્ણે તસ્મિન પ્રાપ્તે તુરંગમે સરયવા ચોત્તરે તીરે રાજ્યો યજ્ઞો અભ્યવર્તત. પૃથ્વીમાં ભ્રમણ કરી દિગ્વિજય કરવા માટે અશ્વને છૂટો મૂક્યાને 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું અને તે પાછો આવી ગયો, એટલે સરયુના ઉત્તર કિનારા પર દશરથ રાજાના અશ્વમેધ યજ્ઞનો આરંભ થયો. મહાત્મા દશરથ રાજાના આ મહાયજ્ઞમાં સર્વ દ્વિજ શ્રેષ્ઠ ઋષશૃંગ મુનિને આગળ કરીને કર્મ કરવા લાગ્યા. વેદને પાર પામેલા એવા આ યજ્ઞ કરનારા યાજકો કલ્પસૂત્રને પૂર્વ મીમાંસામાં બતાવેલા ક્રમનો ત્યાગ નહીં કરતા તથા શાસ્ત્રોક્ત ક્રિયાના કાળનું કિંચિત પણ વિસ્મરણ નહીં કરતા કર્મ કરવા લાગ્યા. તે બ્રાહ્મણોએ પ્રથમ શાસ્ત્રવિધિ પ્રમાણે પ્રવર્ગ્ય નામનો યજ્ઞ કરીને પછી ઉપસદ નામની ઇષ્ટિ કરી. વળી તેઓ શાસ્ત્રમાં કહેવા કરતાં પણ જેમ અધિક થાય તેમ સર્વ કર્મ વિધિપૂર્વક કરવા લાગ્યા. તે સમયે સર્વ બ્રાહ્મણો આનંદયુક્ત થઈને કર્મોના આરંભમાં તે કર્મના અંગરૂપ દેવોનું યથાવિધિ પૂજન કરવા લાગ્યા અને પછી પ્રાતઃ સવન વગેરે બીજા સર્વ કર્મો અનુક્રમે ચલાવ્યા. તેઓએ ઇન્દ્ર દેવતાનો અવિર્ભાગ બલિદાન આપ્યો અને ચારે દિશામાં રહેલા 4 ઋત્વિજોએ પાષાણ યંત્ર વડે સોમવલ્લીનો રસ કાઢ્યો. તે પછી અનુક્રમે માંધ્યદિન સવન કર્મ ચાલ્યું. એ જ પ્રમાણે મહાત્મા દશરથ રાજાના યજ્ઞમાં તૃતીય સવન નામનું કર્મ પણ તે શ્રેષ્ઠ બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્યું. પછી તે યજ્ઞમાં ઋષશૃંગાદી ઋષિઓ શુદ્ધ વર્ણોચ્ચારણ પૂર્વક વેદ મંત્રો ભણીને ઇન્દ્રાદી દેવોનું આહ્વાન કરવા લાગ્યા. હોતાઓ એને કહેવાય કે જે મંત્રો ભણી યજ્ઞમાં આહુતિ આપનાર બ્રાહ્મણો, એને હોતાઓ કહેવાય. હોતાઓ મધુર સ્વરયુક્ત અને મનોહર એવા આવાહન કરવાના સામવેદના મંત્રો વડે દેવોનું આવાહન કરીને તેમને યથાયોગ્ય અવિર્ભાગ આપવા લાગ્યા. દશરથ રાજાના અશ્વમેધ યજ્ઞમાં અન્યથા શાસ્ત્ર વિરુદ્ધ હોમ થતો ન હતો અથવા તો કોઈ પણ કર્મનો લોપ થતો ન હતો, કારણ કે સર્વ કર્મ વેદ મંત્રો પ્રમાણે જ થતું હતું અને યજ્ઞ કર્મમાં વરણ કરેલા કુશળ બ્રાહ્મણો પણ સર્વ કર્મ વિઘ્ન રહિત કરતા હતા. વળી તે યજ્ઞ પ્રસંગમાં દિવસોમાં કર્મ કરાવનારા સર્વ બ્રાહ્મણોમાં કોઈ પણ બ્રાહ્મણ પોતે સ્વીકારેલું કર્મ કરવામાં અશક્ત જણાતો ન હતો, તેમજ શુદ્ધા તૃષાથી પીડિત, અવિદ્વાન કે 100 સેવક વિના પણ ન હતો. અનેક કાર્યો કરવાથી બ્રાહ્મણને દુઃખ અથવા સમયની હાનિ ન થાય માટે તેઓ પૈકી દરેકને 100 સેવકો સોંપવામાં આવ્યા હતા. એટલે એમ કહેવાય છે કે અવિદ્વાન કે 100 સેવક વિનાનો પણ ન હતો. હવે તે યજ્ઞમાં થતા અન્નદાનનું વર્ણન કરે છે. તે મહાયજ્ઞમાં બ્રાહ્મણ, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, તાપસો, બ્રહ્મચારીઓ અને વાનપ્રસ્થો તથા શ્રમણો, સંન્યાસીઓ નિત્ય ભોજન કરતા હતા. વળી વૃદ્ધો, રોગી મનુષ્યો, સ્ત્રીઓ, બાળકો તથા કન્યાઓ વગેરે સર્વજનો નિરંતર ભોજન કર્યા કરતા હતા. તથાપિ ભોજન પદાર્થો અત્યંત સ્વાદિષ્ટ હોવાથી તેઓને તૃપ્તિ થતી ન હતી. વળી યજ્ઞમાં આવનારાઓને વિવિધ પ્રકારના વસ્ત્ર તથા અન્ન આપો એ પ્રમાણે દાનાધ્યક્ષોથી પ્રેરાયેલા રાજસેવકો તે પ્રમાણે અન્ન વસ્ત્ર આપે જતા હતા. દશરથ રાજાના તે યજ્ઞમાં દરરોજ પાક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાંધીને તૈયાર કરેલા અન્નના મોટા ઢગલાઓ પર્વત સમાન દેખાતા હતા. મહાત્મા દશરથ રાજાના તે યજ્ઞમાં અનેક દેશોથી આવેલા સ્ત્રી પુરુષ અન્નપાનાદિ વડે અત્યંત તૃપ્ત થતા હતા. ભોજન સમયે પંક્તિમાં બેઠેલા બ્રાહ્મણો સ્વાદિષ્ટ અન્ન જમીને પ્રશંસા કરતા હતા
તે સમયે, હે રાજન, અમે ઉત્તમ અન્નનું ભોજન કરીને તૃપ્ત થયા છીએ, તમારું કલ્યાણ થાઓ. એ પ્રકારના તેઓના વચનો સાંભળીને દશરથ રાજા આનંદ પામતા હતા. ઉત્તમ અલંકારો ધારણ કરનારા પુરુષો બ્રાહ્મણોની પંક્તિમાં અન્ન પીરસતા હતા અને બીજા કેટલાક પુરુષો કે જેઓ સુંદર મણિજડિત કુંડળોથી શોભી રહ્યા હતા, તેઓ પાકશાળામાંથી પીરસવાના પદાર્થો લાવી આપીને પીરસનારાઓને સહાય કરતા હતા. તે યજ્ઞમાં એક સવન કર્મ સંપૂર્ણ થઈ રહ્યા પછી બીજા સવન કર્મનો આરંભ થતા સુધીમાં જે કાંઈ વિશ્રાંતિનો સમય મળતો હતો, તે સમયમાં ધૈર્યવાન અને વાણી બોલવામાં કુશળ એવા બ્રાહ્મણો પરસ્પર જીત મેળવવાની ઈચ્છાથી ભિન્ન ભિન્ન શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા હેતુવાદોને કહેતા હતા. અર્થાત અનેક શાસ્ત્રોમાં વર્ણવેલા સિદ્ધાંતો વિશે શાસ્ત્રાર્થ કરતા હતા. અને પુનઃ કર્મનો આરંભ થતાં જ્યારે વૃદ્ધ બ્રાહ્મણો પ્રેષ્ય બ્રૂહી, હવે આ પ્રેષ્ય અને બ્રૂહી શું છે, તો એની વ્યાખ્યા છે કે અન્ય કાર્યમાં પ્રવૃત્ત થયેલા બ્રાહ્મણોને પુનઃ કર્મ શરૂ થતાં સાવધાન કરવા માટે આ શબ્દો બોલવામાં આવે છે, પ્રેષ્ય અને બ્રૂહી. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણો પ્રેષ્ય, બ્રૂહી ઇત્યાદિ શબ્દો વડે પ્રેરણા કરતા. ત્યારે યજ્ઞ કર્મમાં કુશળ એવા તે બ્રાહ્મણો તરત જ શાસ્ત્રવિધિ પ્રમાણે સર્વ પ્રકારના કર્મ કરવામાં પ્રવૃત્ત થતા હતા. આ પ્રમાણે દરરોજ ક્રિયા ચાલતી હતી. તે યજ્ઞમાં થતા દરેક કર્મના વિધિની તપાસ રાખનારા સદસ્ય બ્રાહ્મણો એવા હતા કે તેઓમાં 6 વેદના 6 અંગોને નહીં જાણનારો, વ્રત રહિત, જેણે ઘણા શાસ્ત્રો ન સાંભળ્યા હોય તેઓ, અને શસ્ત્રાર્થ ચાલતા વાદ કરવામાં કુશળ ન હોય તેવો કોઈ પણ બ્રાહ્મણ ન હતો. પછી જ્યારે યજ્ઞયુપ રોપવાનો સમય થયો ત્યારે 6 બિલીના, 6 ખેરના, 6 ખાખરાના, 1 બહેડાનો અને 2 દેવદારના, એ પ્રમાણે 21 યુપો રોપવામાં આવ્યા. હવે આ યજ્ઞયુપ કોને કહેવાય, તો એની વ્યાખ્યા છે કે યજ્ઞમાં પશુઓને જુદા જુદા બાંધવા માટે ઊભા કરવામાં આવતા કાષ્ઠ સ્તંભને યુપ કહે છે. અશ્વમેધમાં 21 યુપ રોપવામાં આવે છે. તે આ પ્રમાણે છે: બહેડાનો 1 યુપ અગ્નિ સમીપ, તેની બંને બાજુએ 2 દેવદારના, એ ત્રણેયની બંને બાજુએ 3 બિલીના, એ 9ની બંને બાજુએ 3 ખેરના અને 15ની બંને બાજુએ 3 ખાખરાના, એ પ્રમાણે 21 યુપો રોપવામાં આવે છે. તે એક યુપની વચ્ચે 1 વામ જેટલું અંતર રાખવામાં આવ્યું હતું. યજ્ઞ કર્મમાં કુશળ અને શિલ્પશાસ્ત્રને જાણનારા કારીગરોએ તે સર્વ યુપો તૈયાર કર્યા હતા અને યજ્ઞની શોભામાં વધારો કરવા માટે તે પ્રત્યેકને સુવર્ણના પતરા વડે મઢી લેવામાં આવ્યો હતો. તે દરેક યુપ 504 આંગળ ઊંચો હતો. તે 21 યુપોને 21 વસ્ત્રોથી સુશોભિત બનાવ્યા હતા. શિલ્પશાસ્ત્ર જાણનારા પુરુષોએ તે યુપો સારી રીતે ઘડીને હાલી શકે નહીં તેવી રીતે રોપ્યા હતા. તે સઘળા યુપો 8 કોણવાળા, 8 ધારવાળા અને સુવાળા હતા. તે યુપો વસ્ત્રો વડે વીંટાયેલા અને પુષ્પચંદન વડે પૂજેલા હોવાથી જેમ આકાશમાં કાંતિવાળા સપ્તર્ષિ શોભે છે તેમ શોભતા હતા. પછી શિલ્પકર્મમાં કુશળ બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત પ્રમાણને અનુસરી માટીની ઈંટો તૈયાર કરાવી અને તે વડે યજ્ઞકુંડ બનાવ્યો. પછી યજ્ઞ ક્રિયામાં કુશળ બ્રાહ્મણોએ દશરથ રાજાના યજ્ઞનું સ્થાપન કર્યું અને વેદી પર સુવર્ણની ઈંટો વડે જેની પાંખો રચી સેવા 18 પ્રસ્તારવાળો એક ગરુડ બનાવવામાં આવ્યો. પછી યજ્ઞમાં હવીરભાગ ગ્રહણ કરનારા તે દેવતાઓને ઉદ્દેશી શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પશુઓ, સર્પો અને પક્ષીઓને તે યુપો સાથે બાંધવામાં આવ્યા. વળી તે યજ્ઞમાં મારણ કર્મ વિશે ઉપયોગી અશ્વ તથા જળચર પ્રાણીઓને બાંધ્યા. એ પ્રમાણે દશરથ રાજાના યજ્ઞમાં ઋષિઓએ શાસ્ત્રવિધિને અનુસરી 300 પશુઓ યુપો સાથે બાંધ્યા હતા. તે ઉત્તમ રત્ન સરખા યજ્ઞાશ્વને પણ બાંધ્યો હતો. પછી દશરથ રાજાના પટરાણી કૌશલ્યા તે યજ્ઞાશ્વની પ્રદક્ષિણા કરીને પ્રોક્ષણાદિ સંસ્કાર વડે પૂજા કરી અને પરમ હર્ષયુક્ત થઈને 3 ખડગ વચ્ચે તે યજ્ઞાશ્વનો વધ કર્યો. ત્યાર પછી ધર્મ પ્રાપ્તિની ઈચ્છાથી મહારાણી કૌશલ્યા સ્થિર ચિત્ત થઈને ગરુડ સમાન વેગવાળા તે યજ્ઞાશ્વની પાસે એક રાત્રિ રહ્યા. હોતા, અર્ધ્વયુ, ઉદ્ગાતા તથા બ્રહ્માની વર્ણિમાં વરણ કરાયેલા બ્રાહ્મણોએ રાજાની પટરાણી
તો પટરાણી કોને કહેવાય? તો કે ક્ષત્રિય રાજાની સાથે અભિષેક પામેલી ક્ષત્રિય સ્ત્રીને પટરાણી કહેવાય. અને પરિવૃત્તિ સ્ત્રી સહિત વાવાતા સ્ત્રીને યજ્ઞાશ્વની સાથે સંયોજી. તો પરિવૃત્તિ સ્ત્રી કોને કહેવાય? તો ક્ષત્રિય રાજાની શુદ્ર જાતિની સ્ત્રીને પરિવૃત્તિ કહેવાય અને ક્ષત્રિય રાજાની વૈશ્ય જાતિની સ્ત્રીને વાવાતા કહેવાય. પછી જીતેન્દ્રિય અને શ્રૌત કર્મમાં ચતુર એવા ઋત્વિજ બ્રાહ્મણે તે અશ્વના શરીરમાંથી ચંદ્ર નામનો મેદ કાઢી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અગ્નિમાં પકવ્યો અને પછી તેને અગ્નિમાં હોમ્યો. એ સમયે દશરથ રાજાએ અગ્નિમાંથી નીકળતી તે મેદની વિચિત્ર ગંધને પોતાના પાપની નિવૃત્તિ કરવા માટે શાસ્ત્રોક્ત કાળ નહીં જવા દેતા વિધિપૂર્વક સૂંઘી. પછી 16 ઋત્વિજ બ્રાહ્મણો એક સાથે મળીને તે યજ્ઞાશ્વના સઘળા અંગોને વિધિપૂર્વક અગ્નિમાં હોમવા લાગ્યા. અશ્વમેધ સિવાયના બીજા યજ્ઞોમાં દેવતાઓનો ઉદ્દેશ્ય આપવાનો રુદ્રદ્રવ્ય પ્લક્ષ નામના વૃક્ષની શાખામાં રાખીને આપવામાં આવે છે અને અશ્વમેધ યજ્ઞમાં નેતરના પાત્રમાં રાખીને અપાય છે. દશરથ રાજાના યજ્ઞમાં તે પ્રમાણે થતું હતું. અશ્વમેધ યજ્ઞમાં 3 દિવસ સુધી જે સવન કર્મ કરવાનું કહ્યું છે તે કલ્પસૂત્રો અને બ્રાહ્મણ ગ્રંથ અનુસાર છે. તેમાં પ્રથમ અગ્નિષ્ટોમ યાગ કહ્યો છે, બીજો ઉકથ્ય યાગ છે અને છેવટે ત્રીજો અતિરાત્ર યાગ વર્ણવ્યો છે. દશરથ રાજાના અશ્વમેધ યજ્ઞમાં તે સર્વ યાગો યથાવિધિ સમાપ્ત થયા પછી બ્રાહ્મણોએ બીજા પણ કેટલાક શાસ્ત્રવિહિત યજ્ઞો કરાવ્યા. જ્યોતિષ્ટોમ, આયુષ્ટોમ, 2 વાર અતિરાત્ર, અભિજીત, વિશ્વજીત અને 2 વાર આપતોર્યામ. એ 8 મહાક્રતુ પણ સમાપ્ત થયા. એ પ્રમાણે સઘળા યજ્ઞો સંપૂર્ણ થયા પછી જ્યારે બ્રાહ્મણોને દક્ષિણા આપવાનો સમય થયો ત્યારે પોતાની કુળવૃદ્ધિ ઈચ્છનારા દશરથ રાજાએ દક્ષિણા તરીકે હોતાને પૂર્વ દિશા આપી, અર્ધવ્યુને પશ્ચિમ દિશા આપી, બ્રહ્માંડને દક્ષિણ દિશા આપીને ઉદ્ગાતાને ઉત્તર દિશા આપી. કેમ કે અશ્વમેધ યજ્ઞમાં આ પ્રમાણે જ દક્ષિણા આપવી જોઈએ એવો નિયમ પૂર્વે બ્રહ્માએ કરેલો છે. પુરુષ શ્રેષ્ઠ અને ફળની વૃદ્ધિ ઈચ્છનારા દશરથ રાજાએ એ પ્રમાણે વિધિપૂર્વક યજ્ઞની સમાપ્તિ કરી ઋત્વિજોને બાકી રહેલી પૃથ્વી દક્ષિણામાં આપી. એ પ્રમાણે સર્વ પૃથ્વીનું દાન કરીને દશરથ રાજા અતિ આનંદ પામ્યા. તે સમયે સર્વ ઋત્વિજો નિષ્પાપ થયેલા દશરથ રાજાને કહેવા લાગ્યા, હે રાજન, આ સમગ્ર પૃથ્વીનું રક્ષણ કરવા એક તમે જ સમર્થ છો. અમે તો બ્રાહ્મણ છીએ, તેથી અમારે પૃથ્વીની જરૂર નથી. હે નૃપ, અમે તો નિરંતર સ્વાધ્યાયના પઠન પાઠનમાં જ પ્રીતિવાળા છીએ, એટલે અમે આ પૃથ્વીનું પાલન કરવાની સમર્થ નથી. તો આ જે બ્રાહ્મણ વાક્ય બોલે છે તો એનું ખૂબ સરસ આપણને ખબર પડે છે કે પ્રાચીન કાળમાં આપણા દેશમાં બ્રાહ્મણો કેવા નિર્લોભ અને સ્વધર્મ પાળવામાં જ પ્રીતિવાળા હતા. તે આ ઉપરથી સારી રીતે સમજાય છે. વળી તેઓ રાજ્ય પાલન કરવાને સારી રીતે સમર્થ હતા, પરંતુ પોતાના સ્વાધ્યાયના પઠન પાઠનાદિ કર્મમાં અંતરાય આવી પડે એમ સમજી તેવી રાજ્યપાલનથી ખટપટમાં પડતા નહીં, અને એ પણ આ ઉપરથી સારી રીતે સમજાય છે. માટે જો તમે અમને દક્ષિણા આપવા ઈચ્છતા હો તો આ પૃથ્વીનું યથાશક્તિ કાંઈક મૂલ્ય આપો. આમ કહેવાનું તાત્પર્ય કદાચ એવું હશે કે આપેલું દાન પુનઃ પાછું ન લેવાય, માટે તેનો નિષ્ક્રય આપવો. એટલે દશરથ રાજાએ જે જમીન આપી છે, કે જે ભૂમિ આપી છે, જે દિશા આપી છે, તો એના બદલે કાંઈક સોના મોહર કે જે પૃથ્વીમાં ચાલતું હોય, કે જે જીવન નિર્વાહ માટે યોગ્ય છે. તો હે રાજન, ઉત્તમ રત્ન, સુવર્ણ, ગાયો અથવા જે કાંઈ શક્તિ પ્રમાણે તૈયાર હોય તે અમને દક્ષિણામાં આપો. હે નૃપશ્રેષ્ઠ, અમારે પૃથ્વીના રાજ્યનું કાંઈ પણ પ્રયોજન નથી. એ પ્રમાણે બ્રાહ્મણોના વચન સાંભળી પ્રસન્ન થયેલા દશરથ રાજાએ વેદ પારંગત તે બ્રાહ્મણોને 10 લાખ ગાયો, 10 કરોડ સોના મહોરો અને 40 કરોડ ચાંદીની મુદ્રાઓ દક્ષિણામાં આપી. હવે 16 માસાની 1 સોના મહોર થાય તો એવી 10 કરોડ આપી. પછી ઋત્વિજોએ રાજાની પાસેથી મળેલું દક્ષિણાનું સર્વ દ્રવ્ય બુદ્ધિમાન વશિષ્ઠ તથા ઋષ્યશૃંગને આગળ નિવેદન કર્યું. ત્યારે વશિષ્ઠ તથા ઋષ્યશૃંગ મુનિએ તે દ્રવ્યને યોગ્ય વિભાગ પાડી બ્રાહ્મણોને વહેંચી આપ્યું. ઉત્તમ દક્ષિણા મળવાથી અત્યંત પ્રસન્ન થયેલા સર્વ બ્રાહ્મણોએ દશરથ રાજાને કહ્યું કે હે રાજન, અમે તમારા યજ્ઞમાં દક્ષિણા મળવાથી સંતુષ્ટ થયા છીએ, અર્થાત અમને યોગ્ય દક્ષિણા મળી ચૂકી છે.
ત્યાર પછી સ્થિર ચિત્તવાળા દશરથ રાજાએ અભ્યાગત બ્રાહ્મણોને અસંખ્ય સોના મહોરો આપી. અભ્યાગત બ્રાહ્મણો એટલે કે કર્મના અંતે આવી ચડેલા અજાણ્યા બ્રાહ્મણોને આવી દક્ષિણા અપાય છે, તેને ભૂયસી દક્ષિણા કહેવાય છે. એ પ્રમાણે સર્વ પ્રકારની દાન દક્ષિણા સમાપ્ત થયા પછી સ્વસ્થ થઈ બેઠેલા દશરથ રાજા પાસે યાચના કરતો કોઈ એક દરિદ્ર બ્રાહ્મણ આવ્યો. તે સમયે તેને આપવા જેવી બીજી કાંઈ પણ વસ્તુ પોતાની પાસે તૈયાર નહીં હોવાથી દશરથ રાજાએ પોતાના હાથના સુવર્ણના આભૂષણો તે બ્રાહ્મણને દાનમાં આપી દીધા. દક્ષિણા મળવાથી સર્વ બ્રાહ્મણોને સારી રીતે પ્રસન્ન થયેલા જોઈને બ્રાહ્મણો પર પ્રીતિવાળા અને હર્ષથી પ્રફુલ્લ થયેલા દશરથ રાજાએ તેઓને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પૃથ્વી પર પડી પ્રણામ કરનારા તે રાજાને બ્રાહ્મણોએ અનેક આશીર્વાદો આપ્યા. પછી સર્વ યજ્ઞોથી શ્રેષ્ઠ અને પાપનો નાશ કરનાર એવો અશ્વમેધ યજ્ઞ કે જે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર અને બીજા સાધારણ રાજાઓથી પૂરો ન થઈ શકે એવો છે તે નિર્વિઘ્ન સમાપ્ત કરી પ્રસન્ન ચિત્ત થયેલા દશરથ રાજાએ ઋષશૃંગ મુનિને કહ્યું કે હે રૂડા વિચારવાળા મુનિ શ્રેષ્ઠ, અશ્વમેધ યજ્ઞની નિર્વિઘ્ને સમાપ્તિ થઈ ચૂકી છે, પરંતુ હવે જે ક્રિયા કરવાથી મારા કુળની વૃદ્ધિ સંતાન પ્રાપ્તિ થાય તેવી ક્રિયા કરાવવા માટે તમે યોગ્ય છો. દશરથ રાજાના વચન સાંભળી ઋષશૃંગ મુનિએ કહ્યું, હે રાજશ્રેષ્ઠ, હવે હું જ તમને તેવી જ ક્રિયા પુત્રેષ્ટિ કરાવીશ કે જેથી કુળની વૃદ્ધિ કરે એવા 4 પુત્રો તમને થશે. ઋષશૃંગ મુનિનું એવું મધુર વચન સાંભળી પરમ હર્ષ પામેલા દશરથ રાજાએ નમ્રતાથી તેમને પ્રણામ કર્યા અને પુનઃ પણ પુત્ર પ્રાપ્તિ માટે કર્મ કરાવવાની વિનંતી કરી. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિ કાવ્ય શ્રી રામાયણના બાલકાંડમાં 14મો સર્ગ સમાપ્ત થયો. તો હવે શંકા થાય કે અશ્વમેધ યજ્ઞ કરવાથી પુત્ર પ્રાપ્તિ થતી નથી, તો પછી તે કરવાની શું જરૂર હતી? પ્રથમ જ પુત્રેષ્ટિ યજ્ઞ કેમ ન કર્યો? તો એનું સમાધાન એ છે કે જો કે પુત્રેષ્ટિ કરવાથી જ પુત્ર પ્રાપ્તિ થાય છે, તો પણ પૂર્વે દશરથ રાજાએ વૈશ્ય જાતિ શ્રવણ કે જે તપસ્વી હતો તેનો વધ કરવાથી તેના વિયોગ દુઃખ વડે આતુર થયેલા તેના તપસ્વી માતા પિતા મરણ પામ્યા હતા. તેથી દશરથ રાજા બ્રહ્મ હત્યા સમાન પાપવાળા થયા હતા. એથી એ પાપની નિવૃત્તિ માટે પ્રથમ અશ્વમેધ યજ્ઞ કરાવ્યો કે જેથી શુદ્ધ થયેલા રાજા પુત્રેષ્ટિ કરવાને અધિકારી થયા. તો આ સાથે સર્ગ 12મો 13મો અને સર્ગ 14મો એ સાથે દશરથ રાજાનો અશ્વમેધ યજ્ઞ એ નામનું આખ્યાન પણ અહીં પૂરું થાય છે. આપે આ 14મો સર્ગ ખૂબ હેતથી સાંભળે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે આપણે 15મો સર્ગ સાંભળીશું, પણ એ પહેલાં એક નિવેદન મારે કહેવું છે. તો જે આ સર્ગમાં 33મા શ્લોકમાં એમ વાત કરવામાં આવી કે મહારાણી કૌશલ્યાએ ખડગથી અશ્વના 3 ટુકડા કર્યા, અને આગળ એવી પણ વાત કરવામાં આવી કે બ્રાહ્મણો સામવેદના મંત્રો બોલતા હતા. તો શું આપણને એક પ્રશ્ન થાય કે શું વેદો હિંસા પરત્વે છે? શું હિંસાનો પક્ષ લે છે? તો અહીં એક શંકાનું સમાધાન એ થાય કે વેદો હંમેશા અહિંસાનો જ પક્ષ લે છે ને અહિંસા પરત્વે જ છે, કોઈ પણ એમ ન ફેરવી શકે. પણ મેં ઘણી બધી પ્રતો જોઈ છે, ઘણી બધી પ્રતોમાંથી આ વસ્તુ શોધી છે. 3-4 પ્રતો ફેરવી રામાયણમાં બધી હિંસાનો જ પ્રતિપાદન જોવા મળે છે. અને આપણે સૌ પ્રથમ એટલે જ વાલ્મીકી ઋષિને પ્રાર્થના કરવી છે કે આ સાંપ્રત સમયમાં મનુષ્ય પોતપોતાની બુદ્ધિ પ્રમાણે લખતો હોય છે, તો એ બુદ્ધિમાં આપણે પણ ના આવીએ અને તમે જે રીતે જોઈએ તે રીતે. કારણ કે કોઈ પણ વેદ હિંસા પરત્વે હોય જ નહીં. જો હિંસા પરત્વે હોય તો અત્યાર સુધી વૈદિક સંસ્કૃતિ ટકી ન હોય, અને વેદ એ પરોપકારાર્થે હોય છે. હંમેશાને માટે વેદ પરોપકારાર્થે જ હોય છે. તો બીજાને મારીને આપણને શું સુખ થાય? તો એવું કોઈ વેદમાં વચન જોવા નથી મળતું. આ તો કોઈ પણ જે ટ્રાન્સલેશન કરતું હોય છે એ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે હાલતું હોય છે. કારણ કે કોઈ સંસ્કૃતાચાર્ય કે કોઈ વ્યાકરણાચાર્ય થવાથી કોઈ પણ રામાયણ મહાભારત આદિ જેવા ગ્રંથોનું શુદ્ધ ભાષાંતર નથી થતું. ભાષાંતર તો એક માત્ર ગુરુ કૃપાથી જ એના અર્થો સમજાતા હોય છે. ગુરુ કૃપા સિવાય કોઈ પણ પુસ્તક લઈ લો કે કોઈ પણ એવા મહાશાસ્ત્ર લઈ લો જે ક્યારેય સમજાતા જ નથી હોતા. આદિકાળથી આ જ પરંપરા છે. અને જો વ્યાકરણાચાર્ય કે સંસ્કૃતાચાર્ય થવાથી જો સમજાઈ શકતું હોય તો અત્યારે તો
ઘરે ઘરે બધાય પોતાના અર્થ કાઢીને બેસી જાય સુખી થાય, પણ એવું જોવા નથી મળતું. સમાજની રીતિ છે ગુરુ બિના જ્ઞાન નહીં. તો ગુરુ પરંપરામાંથી હોય એ જ આ કરી શકે. અને રહી વાત વેદ અહિંસા પરક છે, તો એનું સરસ ઉદાહરણ છે કે પૂર્વે પુરાણોમાં વાત લખેલી છે, પણ અત્યારે હું બહુ ટૂંકમાં બતાવું છું કે જે તે વખતે ઇન્દ્રની અધ્યક્ષતામાં સ્વર્ગમાં યજ્ઞ થતો હતો અને સર્વ મહર્ષિઓ બ્રહ્મર્ષિઓ બધા આવેલા હતા. ત્યાં એક આપણો પૃથ્વીનો રાજા જે ખૂબ શક્તિશાળી, તે સ્વર્ગમાં પોતાનું રથ ચલાવતો, એટલો મોટો પ્રતાપી હતો. તો બ્રાહ્મણોએ એમને પૂછ્યું કે તમે વિદ્વાન છો, તો હું તમને એમ પૂછું છું કે વેદ હિંસા પર છે કે અહિંસા પર? તો એમને કીધું કે વેદ હિંસા પર છે. તો એમનો રથ જે સ્વર્ગમાં કહેવાય ને પૃથ્વીથી અધ્ધર ઉડતો હતો, એના બદલે ઠેઠ પાતાળ સુધી પહોંચી ગયો. એટલો મોટો અપરાધ છે કે વેદને હિંસામય કહેવું. વેદ તો પરોપકારાર્થે છે, અને એ વાક્ય જો ખોટું પડતું હોય તો આપણી સંસ્કૃતિ છે ને એ કોઈ દી ન ટકે. કોઈ એનું રીઝન જ નથી કે કોઈ કારણ જ નથી કે ટકી શકે. એના માટે કાંઈ સંશય કરવો નહીં. હજી પણ રામાયણમાં આપણને ધર્મ વિરોધી જે તત્વો છે કે જે આપણને ઊંધી ચાવી પકડાવવા માગતા હોય છે, પણ એ માટે જ આપણે આ પ્રયાસ છે. અને ભગવાન રામને એટલે જ યાદ કરીએ છીએ, સૌપ્રથમ મહર્ષિ વાલ્મીકીને એટલે જ યાદ કરીએ છીએ કે જે રીતે તમે જોયા હતા એ રીતે અમારે જ જોવા છે. બીજું કોઈ મિશ્રણ કરીને અમારે નથી જોતું. તો એના માટે આપણે આ પ્રયાસ છે એટલે હંમેશા એક ગાંઠ જરૂર બાંધીને રાખવી કે વેદ એ અહિંસા પર છે, હિંસા પર નથી. અને અહિંસાનું જ પ્રતિપાદન કરે છે, અને રામાયણ પણ અહિંસાનું જ પ્રતિપાદન કરે છે. પણ આ અમુક શ્લોકો જે આજ ધ્યાનમાં આવ્યા છે, 3-4 શ્લોકો, એનું આગળ પણ ક્યારેક કોઈ ગુરુ પરંપરાવાળા વ્યક્તિઓ હશે કે જે રામાયણનું વર્ષોથી પેઢી દર પેઢી અભ્યાસ કરતા હોય, એમને આપણે પ્રાર્થના કરીને પૂછશું જે તે સમયે, અને જે જવાબ મળશે એ તમારી સાથે પાછો શેર કરવામાં આવશે. અને આ જ રીતે કે રેફરન્સ દઈને શેર કરવામાં આવશે કે 14મા સર્ગમાં આ વાત થઈ હતી, આ શ્લોકમાં આવો, તો એનો અર્થ આવો નથી. કારણ કે આમાં શ્લોકમાં પણ વપા લખ્યું છે. વપા એટલે સામાન્ય રીતે મેદ કે ચરબી તમે લઈ શકો છો, પણ એ વપાનો અર્થ તો ઘણો બધો થાય. કારણ કે વેદમાં એવું પણ એક અથર્વવેદનું લગભગ એક વચન છે કે અજથી તમારે યજ્ઞ કરવો. હવે અજ એટલે 3-4 અર્થ થાય. અજ એટલે બકરી પણ થાય, અજ એટલે જૂની ડાંગર થાય, 3 વર્ષ જૂની ડાંગર. હવે એ જૂની ડાંગર કેવી હોય કે તમે જમીનમાં નાખો ને તો પણ એ ઉગે નહીં, એટલે ત્યાં સુધીનું અજનો અર્થ છે. અને ત્રીજો અજ બ્રહ્મા. તો આ લોકો એમ કહેતા વેદમાં અજ લખ્યું તો અજ એટલે બ્રહ્માય થાય, તો બ્રહ્માને થોડા હોમવાના હોય. તો એ રીતે ઘણા બધા શાસ્ત્રોક્ત અર્થ નીકળતા હોય, પણ એ અર્થ તો ગુરુ પરંપરા પ્રમાણે જ નીકળે. બસ આ એક એવો માર્મિક એક એવો પ્રયાસ છે કે કોઈ પણ સાંભળે અને હૃદયથી થઈ આવે કે આપણા મહાગ્રંથો શું છે. ને આપણામાં અત્યારે હજી જો આપણે ધ્યાન નહીં રાખીએ તો આવતા 5 કે 10 વર્ષમાં મહાગ્રંથો આપણી પાસે જ હશે કે કેમ પ્રશ્નાર્થ છે. તો કોઈ પણ જે સાંભળે છે બધાને હું પગે પડીને વિનંતી કરું છું કે જરૂર ને જરૂર આ મહાશાસ્ત્રને જરીક જોવો. આપણી અમૂલ્ય સંસ્કૃતિમાં કોઈ જરીક પણ કાંઈ ફેરફાર કરશે ને તો આપણી આખી જીવનની નીતિને બધું ફેરવી નાખશે. તો બસ એક આટલું આ ખૂબ હૃદયથી એક નિવેદન કરું છું. એક વૈદિક સંસ્કૃતિના એક વારસો મળ્યો છે ને આપણને વારસો વર્ષો સુધી ટકાવવો છે. જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી આ વારસો ટકાવવો છે. એના માટે ખૂબ એથી પ્રાર્થના કરું છું આપ સૌને. તો આપ ખૂબ હેતથી આ 14મો સર્ગ સાંભળે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર, અને આ નિવેદન સાંભળ્યું એના માટે આપનો ખૂબ ખૂબ ખાસ આભાર. અને આવતીકાલે આપણે 15મો સર્ગ સાંભળીશું. તો ત્યાં સુધી સૌને હેતથી જય શ્રી રામ.